વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7th ના ઇંગ્લિશ સબ્જેક્ટમાં યુનિટ 3 ધ ગાર્ડિયન્સ ઓફ ધ ગ્રીન ના લિસનિંગ નો આ પાર્ટ 2 છે. પાર્ટ 1 માં આપણે પોયમ જોઈ હતી. પાર્ટ 2 માં આપણે ન્યૂ વર્ડ્સ તેમજ સ્ટોરી અને તેની પ્રેક્ટિસ સમજવાના છીએ. સૌથી પહેલા નવા શબ્દો જોઈએ તો રીચ એટલે શ્રીમંત અથવા ધનિક, હ્યુઝ એટલે વિશાળ, ખૂબ મોટું, ગાર્ડનર એટલે માળી, સર્વન્ટ એટલે નોકર, અવેર એટલે જાગૃત અથવા માહિતગાર, રૂરલ એટલે ગ્રામીણ એટલે કે ગામડાનું, એક્સપિરિયન્સ એટલે અનુભવ, હાર્ડશીપ એટલે મુશ્કેલી, વેલ્યુ એટલે મૂલ્ય અને કિંમત, એજ એટલે ધાર અથવા કિનારો, ફોરેસ્ટ એટલે જંગલ, કમ્યુનિકેશન એટલે સંચાર એટલે કે વાતચીત, વર્લ્ડ એટલે વિશ્વ, દુનિયા, મેડિકેટેડ એટલે ઔષધીય, હટ એટલે ઝૂંપડી, બ્લેન્કેટ એટલે ધાબળો, હેપીનેસ એટલે ખુશી. સ્ટોરી આપેલી છે. સ્ટોરીનું ટાઇટલ છે રિયલ હેપીનેસ, સાચું સુખ. ધીરેન્દ્રભાઈ વોઝ વેરી રીચ. ધીરેન્દ્રભાઈ ખૂબ જ પૈસાવાળા હતા. હી લીવ્ડ ઇન અ બિગ સિટી. તે મોટા સિટીમાં રહેતા હતા. હી હેડ હ્યુઝ હાઉસ, અ સ્વિમિંગ પૂલ, અ કુક, ગાર્ડનર એન્ડ મેની સર્વન્ટ. ધીરેન્દ્રભાઈને વિશાળ મકાન હતું. મકાનમાં સ્વિમિંગ પૂલ હતો, પછી રસોઈયા, માળી અને ઘણા બધા નોકરો હતા. He kept a foreign dog for his only son રવિશ. તેણે તેના એકના એક પુત્ર રવિશ માટે એક ફોરેનથી મગાવેલો ડોગ રાખ્યો હતો. ધીરેન્દ્રભાઈ always felt that his son must be made aware of rural life. ધીરેન્દ્રભાઈ હંમેશા એવું અનુભવતા કે તેના પુત્રને ગામડાના જીવનથી અનુભવ મળવો જોઈએ. He thought, તેણે વિચાર્યું, if I send him to live in villager's house for a week, he will stay in villager's house. તેણે વિચાર્યું કે હું એક અઠવાડિયા માટે મારા પુત્રને ગામડામાં કોઈના ઘરે રહેવા મોકલું તો એક અઠવાડિયું તે ત્યાં રહેશે. Only then he experiences their hardship. અને માત્ર ત્યાર પછી જ એને અનુભવ થશે કે ગામડામાં કેવી મુશ્કેલીઓ પડે છે. He will also understand the value of money. તેને પૈસાનું મૂલ્ય પણ સમજાશે. ધીરેન્દ્રભાઈ dropped his son off at ઉત્તમભાઈ's house in સુખપુર. ધીરેન્દ્રભાઈએ તેના પુત્ર રવિશને સુખપુર નામના ગામમાં ઉત્તમભાઈના ઘરે રહેવા મોકલ્યો. The village was on the edge of the forest on the bank of a river. ગામ છે એ જંગલના કાંઠે હતું, નદીના કિનારે હતું. There was no means of communication. ત્યાં વાતચીત કરવા માટે મોબાઈલ કે ઇન્ટરનેટ કે એવું કશું હતું નહીં. What would Ravi see in સુખપુર? તો સુખપુરમાં રવિ શું જોશે? કોમેન્ટ કરો. A week later, અઠવાડિયા પછી, he went to pick up his son and asked, tell me son, did you get well? અઠવાડિયા પછી ધીરેન્દ્રભાઈ તેના પુત્રને લેવા જાય છે અને તેને પૂછે છે કે દીકરા તને અહીંયા ફાવ્યું? રવિ said, Dad, there is a world of difference between our way of life and the way of these people life. એટલે તેના પુત્રએ જવાબ આપ્યો કે પિતાજી, આપણી દુનિયા અને આ લોકો જે જીવન જીવે છે એ બંનેની દુનિયા અલગ પડે છે. We have a small swimming pool at home and it has medicated water in it. એટલે રવિશ કહે છે કે આપણા ઘરે એક નાનો એવો સ્વિમિંગ પુલ છે અને એમાંય તે રસાયણ વાળું કેમિકલ વાળું પાણી છે, એટલે કે ઔષધિ ઉમેરેલું પાણી છે. My eyes always burn in it. મારી આંખો એમાં હંમેશા બળતી હતી. In this village, a river flows behind the hut.
અને આ ગામમાં ઝૂંપડાની પાછળ જ નદી વહે છે. આઈ એન્જોય બાથિંગ હિયર. મને અહીંયા નાહવાની ખૂબ મજા આવી. એટ અવર હોમ I have only one dog, but here 4 dogs have become my friends. આપણા ઘરે માત્ર એક જ કૂતરો છે, પરંતુ અહીંયા મારે 4 કૂતરાઓ મિત્ર બની ગયા છે. In addition to that, અને તેમાં ઉમેરો કરીએ તો 2 parrots, a crow, a cat and a rabbit. એ 4 કૂતરા ઉપરાંત પોપટ, કાગડો, બિલાડી, સસલું આ બધા મારા મિત્રો બની ગયા છે. At our home, we have to close the windows every day and run AC. આપણા ઘરે બારીઓ બારણાઓ બંધ કરીને એસી શરૂ કરવું પડે છે. બટ હિયર આઈ યુઝ ટુ સ્લીપ ઇન ઓપન. પણ હું તો અહીંયા ખુલ્લામાં સુવા ટેવાયેલો. વાવ, ધ કોલ્ડ વિન્ડ એન્ડ ધ સ્ટેરી બ્લેન્કેટ્સ. એકદમ ઠંડો પવન અને તારાઓથી ભરેલો ધાબળો. At our home, we have to put the food prepared by the cook in the fridge. આપણા ઘરે તો કુક જે રસોઈ બનાવે છે એ ફ્રીજમાં રાખવી પડે છે. બટ હિયર આઈ ઈટ હોટ ફૂડ ટ્વાઇસ અ ડે, સો ફ્રેશ. અને અહીંયા તો હું દિવસમાં 2 વખત ગરમમાં ગરમ ખાવાનું મેળવું છું. હિયર આઈ ગોટ ફ્રેશ મિલ્ક ટુ ડ્રિંક એવરી ડે. અહીંયા દરરોજ મને તાજું દૂધ પીવા મળે છે. લુક હાઉ રેડ આઈ હેવ બીકમ ઇન અ વીક. જો હું એક અઠવાડિયામાં કેટલો લાલ બની ગયો, લોહી ભરાઈ ગયું મારામાં. રિયલી ડેડ, યુ ડીડ વેલ ધેટ યુ સેન્ટ મી હિયર. ખરેખર તમે મને અહીં મોકલીને ખૂબ સારું કર્યું. અધરવાઇઝ આઈ વુડ નેવર અન્ડરસ્ટેન્ડ ધ રિયલ એન્ડ હેપી લાઈફ. તો હું ક્યારેય સમજી શક્યો ન હોત સાચું જીવન અને સુખ શું છે. નાવ આઈ નો ધેટ વી આર રિયલી પુઅર. હવે મને એટલું જ સમજાય છે કે આપણે હકીકતમાં ગરીબ છીએ. રિયલ હેપીનેસ કમ્સ ફ્રોમ વિધિન. સાચું સુખ તો અંદરથી જ આવે છે. પ્રેક્ટિસમાં ફર્સ્ટ ક્વેશ્ચન આપેલો છે, વેર ડીડ ધીરેન્દ્રભાઈ લીવ? તો આન્સર થશે ધીરેન્દ્રભાઈ લીવ્ડ ઇન અ બિગ સિટી. સેકન્ડ છે, વોટ ડીડ રવિશ સી ઇન સુખપુર? રવિશે સુખપુરમાં શું જોયું? Ravish saw nature and its parts like river, open fields, birds and animals in Sukhpur. થર્ડ છે, was ઉત્તમભાઈ પુઅર? Why? ઉત્તમભાઈ ગરીબ હતા શા માટે? No, according to Ravish, ઉત્તમભાઈ was rich because he has happiness within. રવિશના મત પ્રમાણે આપણે કહી શકીએ કે ઉત્તમભાઈ છે એ શ્રીમંત હતા કારણ કે તેને અંદરથી જ ખુશીઓ મળતી હતી. Fourth, real happiness comes only from a grand house and a big car. સાચું સુખ ભવ્ય મકાન અને મોટી કારથી જ મળે છે. વિધાન સાચું છે કે ખોટું? તો વિધાન છે એ ફોલ્સ છે. હવે અહીંયા મેચ એ વિથ બી. તો એમાં હાર્ડશીપ. તો હાર્ડશીપ એટલે ડિફિકલ્ટીઝ. તો આપણે ત્યાં ડી લખીશું. વેલ્યુ. તો વેલ્યુનો અર્થ થાય વર્થ એટલે એ આવશે. હેપીનેસ તો ફિલિંગ જોય આવશે એટલે 3ની સામે ઈ લખીશું. હ્યુઝ તો વેરી બિગ એટલે 4ની સામે બી આવશે. અને રીચ તો હેવિંગ અ લોટ ઓફ મની એન્ડ પ્રોસ્પેરિટી તો 5ની સામે સી આવશે. ફાઇન્ડ એન્ડ રાઇટ સેન્ટેન્સીસ વિથ ફોલોઈંગ પંક્ચ્યુએશન માર્ક્સ ફ્રોમ ધ સ્ટોરી. સ્ટોરીમાં ક્વેશ્ચન માર્ક, ફૂલ સ્ટોપ, કોમા, ઇન્વર્ટેડ કોમા, એક્સક્લેમેટરી માર્ક આવતા હોય તેવા વિધાનો આપણે લખવાના છે. તો ક્વેશ્ચન માર્ક રિલેટેડ સેન્ટેન્સ, ટેલ મી સન, ડીડ યુ ગેટ વેલ? ફૂલ સ્ટોપ વાળું સેન્ટેન્સ લખીએ, આઈ એન્જોયડ બાથિંગ હિયર. કોમા વાળું સેન્ટેન્સ, અ વીક લેટર he went to pick up his son and asked. ઇન્વર્ટેડ કોમા વાળું, real happiness comes from within. and exclamatory માર્ક વાળું, I eat hot food twice a day, so fresh. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે નોટિફિકેશન બેલ ઓન કરી દેજો અને વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.